આત્મદેવ નામે બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે રહે છે. અને આત્મદેવ બ્રાહ્મણને ધુંધલી નામે સ્ત્રી છે. પણ આત્મદેવ બધી રીતે સુખી છે, સંપત્તિ બહુ છે પણ સંતતિ નથી. અને એ દુઃખને કારણે એ જંગલમાં જાય છે. અને જંગલમાં જઈને જ્યાં મનમાં એમ થાય કે હવે હું જીવીને શું કરું, મારે આત્મહત્યા કરવી છે. અને એવા સમયે સંતનું મિલન થાય છે. અને સંત એને સમજાવે કે કોઈને સંતતિ નથી, કોઈને સંપત્તિ નથી, આ બે છે તો કોઈને સન્મતિ નથી. જેને છે તે દુઃખી છે, જેને નથી તે દુઃખી છે. એ આત્મદેવ ભગવાનની ભક્તિ કરેલું ને આ જીવન એના માટે છે. પણ આત્મદેવ કહે કે મહારાજ તમને શું ખબર. બહુ દલીલ કર્યા પછી સંતના હૃદયની અંદર, ઋષિના હૃદયમાં દયા આવી, એક ફળ આપે છે. આત્મદેવ ઘરે આવી અને ધૂંધલીને આપે છે. પણ ધૂંધલીની બુદ્ધિ જેની ધૂંધલાઈ ગયેલી છે, જેની બુદ્ધિ જ, જેના બુદ્ધિની અંદર લેશ માત્ર પણ ભાવ નથી, એ સંતના પ્રસાદને શું સમજે. અને એમાં એમની બેન આવે છે ને એમના બેનને એની સાથે બેયનો વાર્તાલાપ થાય છે કે મારે ત્યાં જે સંતાન આવશે ને એ હું તને આપીશ, એના બદલામાં તું મને થોડીક સંપત્તિ આપજે, હું તને સંતતિ આપીશ. આત્મદેવ બ્રાહ્મણ કાંઈ જાણતો નથી. અને આ ફળ જે હતું ને એ ગાયને ખવડાવી દીધું. 9 માસ થતા આત્મદેવને સમાચાર મળે કે મહારાજ તમારા ઘરે પુત્રનો જન્મ થયો. આત્મદેવ ખૂબ રાજી થયો. આ બાજુ ગાયને પણ એના ઉદરે એક બાળકનો જન્મ થયો. પુનઃ ઘરે આવે છે. પોતાના ભાઈ માટે જે કાંઈ વિધિ, તર્પણ, પિંડદાન ઇત્યાદિ બધી ક્રિયાઓ કરી. પણ એક દિવસ ધુંધુકારી પોતાના ભાઈની સપનામાં આવીને કહે કે હે ભાઈ, તમે મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરો. ત્યારે ગૌકર્ણ મહારાજ કહે કે હે ધુંધુકારી, તારા માટે તો મેં અનેક વખત ગયાના તીર્થ ક્ષેત્રની અંદર શ્રાદ્ધ કર્યું છે, અનેક વખત તર્પણ કરાયું છે. ત્યારે ધુંધુકારી કહે કે મહારાજ શું કહું, મેં એટલા પાપ કર્યા છે કે ગયાની અંદર 1 વારની પણ 100 વાર શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય. ત્યારે ગૌકર્ણ મહારાજ એમને વચન આપે કે હે ભાઈ, હું સવારની અંદર ભગવાન સૂર્યનો જે નિત્ય પાઠ પૂજન કરું છું, સ્વાધ્યાય કરું છું, અને જે મને ભગવાન દ્વારા સંકેત થશે પણ હું ચોક્કસ તારા મુક્તિના માટે પ્રયાસ કરીશ. અને સવારમાં જાગી અને એમ કહેવાય કે ગૌકર્ણ મહારાજ નદીમાં સ્નાન કરી અને સૂર્યનારાયણની અર્ઘ્ય અર્પણ કરે છે. અને એવા સમયે સંકેત થાય છે. પોતાના ભાઈ માટે ભાગવત કથાનું આયોજન કરે છે. અને ધુંધુકારીને પણ પ્રેત યોનિમાંથી આ મુક્ત કરે છે. અધમમાં અધમ જીવ કેમ ન હોય, પણ ભગવાનની કથા શ્રવણ માત્રથી આ મુક્તિ બતાવી છે. એવો આ ભાગવત મુક્તિ પ્રદાન ગ્રંથ છે.